જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના એગ્રીસ્નેસ સ્ટુડિયોમાં હું કલ્પેશ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વિશ્વ પશુ ચિકિત્સા દિવસ એટલે કે વર્લ્ડ વેટરનરી ડે 27મી એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. ત્યારે ખરા અર્થમાં પશુ એ આપણને કેટલા ઉપયોગી છે, પશુની ચિકિત્સા શા માટે જરૂરી છે, પશુનું આરોગ્ય જળવાઈ રહે, શું કામે જળવાઈ રહે, એમના પ્રત્યે આપણી શું ફરજ છે, આ બધી બાબતોની ચર્ચા કરવા માટે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સહસંશોધન વૈજ્ઞાનિક ડૉક્ટર બી.ડી. સાવલિયા સાહેબ આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા છે. સાહેબ, તમારું સ્ટુડિયોમાં સ્વાગત છે. મિત્રો, ખાસ વાત કરવામાં આવે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ એટલે કે વર્લ્ડ વેટરનરી ડે, તો આ વર્લ્ડ વેટરનરી ડે સાહેબ કયા દિવસથી એમની ઉજવણી કરવામાં આવે છે અને એ ઉજવણીની શરૂઆત ક્યારે થઈ એ વિષયમાં થોડી વાત કરો. વર્લ્ડ વેટરનરી ડે એટલે કે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ એ વર્ષ 2001ની સાલમાં જ્યારે વર્લ્ડ વેટરનરી એસોસિએશનનું ફોર્મેશન થયું ત્યારથી જે એપ્રિલ મહિનો છે એનો છેલ્લો શનિવાર છે એ વર્લ્ડ વેટરનરી ડે તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ દિવસ એટલે કે વર્લ્ડ વેટરનરી ડે 27મી એપ્રિલ 2024ના રોજ આજે ઉજવવામાં આવે છે. અને ખાસ કરીને આ દિવસે આખી દુનિયાની અંદર વેટરનરિયન્સ જે છે અથવા તો જે પશુ ચિકિત્સકો છે એના માટેનો આ એક થેન્ક્સ ગિવિંગ ટાઈપનો એક દિવસ છે. એટલે દરેક વેટરનરિયનને આ દિવસે ખૂબ ખૂબ એમ કે એનો આભાર અને એની જે કામગીરી છે એને બિરદાવવા માટે ઉજવવામાં આવે છે. દર્શક મિત્રો, સાહેબે આપણને જણાવ્યું કે ખરા અર્થમાં પશુની ચિકિત્સા કઈ રીતે કરી શકાય, શું કામે કરવી જોઈએ એ સંદર્ભે વાત કરી. ત્યારે આપણે એ વાત ખાસ જાણીએ કે સાહેબ ખરેખર આ પશુ ચિકિત્સા દિવસ જે છે એ શા માટે ઉજવવામાં આવે છે એ વિશે થોડું વધારે માર્ગદર્શન આપો. વિશ્વ વેટરનરી દિવસ એટલે કે વર્લ્ડ વેટરનરી ડે એટલા માટે ઉજવવામાં આવે છે કે પશુ ચિકિત્સકો છે એ એક પ્રકારના જે સમાજની અંદર અથવા તો આપણી સોસાયટીમાં એ એક પ્રકારના હિડન ટાઈપના પશુ સેવકો છે. એટલે કે એમને પશુ ચિકિત્સા અથવા તો પશુની સાર સંભાળ, પશુઓનું કલ્યાણ એ બાબતનું આખો એ વર્ષ દરમિયાન જે કંઈ પશુને લગતી કામગીરી કરે છે એને એક પ્રકારની એ ઓળખ આપવા માટે, દુનિયાની અંદર એને ઓળખ આપવા માટે, એટલે કે પશુ ચિકિત્સાથી આપણો સમાજ છે, આપણું પબ્લિક હેલ્થ છે એ પણ કઈ રીતે જળવાય એ બધી બાબતો માટે એમને ખૂબ જ મોટો આભાર માનવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. પશુ ચિકિત્સા એટલે કે વર્લ્ડ વેટરનરી ડે એ દિવસે મોટે ભાગે બધા જ વેટનરિયન્સ છે અથવા તો જે પશુ સારવાર અથવા તો પશુ કલ્યાણ સાથે જોડાયેલા લોકો છે એમને આ દિવસે ખૂબ જ થેન્ક્સ ગિવિંગ એટલે કે ખૂબ જ શુભેચ્છાઓ આપવામાં આવે છે અને એ જુદી જુદી રીતે એમને બિરદાવવામાં આવે છે. સાહેબ, સાથે સાથે તમે દર્શકોને એ જણાવો કે આ વર્ષે એટલે કે 2024માં આ દિવસની ઉજવણી માટે કઈ ખાસ થીમ પસંદ કરવામાં આવી છે? 2024માં વર્લ્ડ વેટરનરી ડેનું જે થીમ છે એ છે વેટનરિયન્સ આર એસેન્શિયલ હેલ્થ વર્ક. એટલે કે આ થીમ છે એ ખૂબ જ વિશિષ્ટ પ્રકારની છે, કારણ કે જે ગ્રેજ્યુએટ વેટરનરિયન્સ છે એને એક કોમ્પ્રિહેન્સિવ ટ્રેનિંગ એટલે કે ખૂબ જ ખાસ પ્રકારની ટ્રેનિંગ અથવા તો એને ખાસ પ્રકારનો કોર્સ ભણાવવામાં આવે છે અને એ છે પબ્લિક હેલ્થ. એટલે કે વેટરનરિયન્સ છે એ કોઈ પણ ફિલ્ડમાં પોતાનું પ્રોફેશનલ પ્રેક્ટિસ કરતા હોય, પરંતુ બધા જ વેટરનરિયન્સ એ પબ્લિક હેલ્થ, ફૂડ સેફ્ટી એન્ડ ફૂડ સિક્યુરિટી આને માટે જવાબદાર છે. એટલે કે કેટલાક એવા રોગો છે કે જે માણસમાંથી એટલે કે હ્યુમનમાંથી એનિમલ્સમાં અને એનિમલ્સમાંથી હ્યુમનમાં ટ્રાન્સફર થઈ શકે છે. અને વેટરનરિયન્સ છે એ આ બે વચ્ચેની એક કડી છે. એટલે ખાસ કરીને વેટરનરિયન્સ છે એ પ્રકારની આખી એમની સારવાર દરમિયાન
પશુઓની સારવાર દરમિયાન એ પ્રકારનું આખું એ આયોજન કરે છે કે એનાથી માણસનું પણ હેલ્થ જળવાઈ રહે અને પશુઓનું પણ હેલ્થ જળવાઈ રહે, અને જે આ માણસમાંથી પશુઓમાં અથવા તો પશુઓમાંથી માણસમાં જે રોગ ટ્રાન્સફર થઈ શકે છે, એટલે કે જેને ઝૂનોટિક ડિસીઝ કહેવામાં આવે છે, એ રોગનું ખૂબ જ ધ્યાન રાખી અને એ પોતાનું કાર્ય કરે છે. એટલે કે આ વખતે એવો થીમ રાખવામાં આવ્યો છે કે વેટનરિયન્સ માત્ર પશુ સારવાર કે પશુ ચિકિત્સા જ નથી કરતા, પરંતુ માનવજાતની સેવા માટે, એટલે કે માનવની અંદર પણ હેલ્થ જળવાઈ રહે, માનવ જાતિમાં પણ હેલ્થ જળવાઈ રહે, એમાં કોમ્યુનિકેબલ જે ડિસીઝ છે એનિમલ્સમાંથી એ કોઈપણ રીતે ન આવે અથવા તો એને પ્રિવેન્ટ કઈ રીતે થઈ શકે એ બાબતમાં પણ ખૂબ જ મોટો ફાળો આપે છે. એટલે આ વર્ષે આ પ્રકારની જે હ્યુમન હેલ્થની જે થીમ છે એ રાખવામાં આવેલ છે. દર્શક મિત્રો, સાહેબે આપણને થીમ વિષય પર ખૂબ સારું માર્ગદર્શન આપ્યું, અને આ થીમ જે છે એમનાથી લોકોનો ઉત્સાહ પણ વધશે અને ખરા અર્થમાં પશુની ચિકિત્સા ખૂબ સારી એવી થશે. સાથે સાથે સાહેબ તમે એ પણ જણાવો કે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ જે છે એની ઉજવણી આપણે કઈ કઈ રીતે કરવી જોઈએ, સામાન્ય રીતે દરેક નાગરિકોની કઈ ફરજ આવી પડે છે, એ વિષયની પણ વિશેષ માહિતી આપો. વિશ્વ પશુ ચિકિત્સા દિવસ છે એ દિવસે મોટે ભાગે જે વેટનરિયન્સ છે અથવા તો જે પશુ ચિકિત્સકો છે એ જે પશુઓની સેવા કરે છે અથવા તો પશુઓનું કલ્યાણ અને એની સાર સંભાળ માટેની જે કામગીરી કરે છે એને એક બિરદાવવા માટેનો અથવા તો એને એપ્રિસિએટ કરવા માટેનો એક આ દિવસ છે. એ જુદી જુદી રીતે દુનિયાની અંદર ઉજવવામાં આવે છે. કેટલીક જગ્યાએ કોઈ કોન્ફરન્સ યોજીને, ત્યાર પછી કેટલીક જગ્યાએ કોઈ ડિબેટ, પછી ઘણી જગ્યાએ એ જે પશુ સારવાર કેમ્પ કરીને, ત્યાર પછી ઘણી વખત રેલીઓ કાઢીને પબ્લિકને અવેર કરીને, અને ખાસ કરીને જે પર્યાવરણ સાથે પશુઓ અને માનવજાત બંને જોડાયેલા છે. એટલે પશુઓની સારવારથી પશુઓની અંદર જે રોગમુક્તિ કરી અને પર્યાવરણની પણ કઈ રીતે જાળવણી થાય, ત્યાર પછી પર્યાવરણ અને માનવજાત એ બે વચ્ચે પણ કઈ રીતે સુખ સંપત્તિ અને હેલ્થ જળવાઈ રહે, આ બધી જ બાબતમાં પશુ ચિકિત્સકોનો ફાળો હોય. એટલા માટે આ બધી જે ઉજવણી છે આ જુદી જુદી રીતે કરવામાં આવે છે. કેટલીક વેટરનરી કોલેજોમાં ખાસ કરીને આ પ્રકારના પશુ ચિકિત્સાને લગતા કેમ્પ રાખવામાં આવે છે, અવેરનેસ સપ્તાહ જેવું પણ રાખવામાં આવે છે, અને ઘણી બધી આવી પ્રવૃત્તિઓ દ્વારા વર્લ્ડ વેટરનરી ડે આખી દુનિયાની અંદર ઉજવવામાં આવે છે. ખાસ કરીને જે આપણી સોસાયટીમાં જે બિનવારસુ પશુઓ છે એમાં કેટલાક કૂતરાઓ પણ છે, ગાયો ભેંસો છે, બિલાડી વગેરે છે. આ પશુઓની અંદર જ્યારે કોઈ પ્રકારનો રોગ કે એ પ્રકારની કોઈ બીમારી આપણને દેખાય ત્યારે આપણે ખાસ કરીને નજીકના પશુ ચિકિત્સાનું જે દવાખાનું છે જે સરકારી, એ પશુ ચિકિત્સા દવાખાનામાં આપણે એની જાણ કરવી જોઈએ અને એની યોગ્ય સારવાર કરાવવી જોઈએ. એ એક સામાન્ય માણસની પણ ફરજ છે, ભલે તે બિનવારસી પશુ હોય પણ એની જે રોગિષ્ટ છે એની સારવાર આપણે નજીકના પશુ દવાખાનેથી આપણે ડૉક્ટરને જાણ કરી અને એને બોલાવી અને એની સારવાર કરાવવી જોઈએ. એ એક આપણી નૈતિક ફરજ છે અને એક સોસાયટીની એક ખાસ કરીને એ સેવાકીય પ્રવૃત્તિ છે, એ દરેક માણસે કરવી જોઈએ, જેથી કરીને આવા બિનવારસી પશુઓ પણ એ રોગથી પીડાય નહીં અને રોગમુક્ત બને. આ પણ આપણી એક પ્રકારની આ વર્લ્ડ વેટરનરી ડેની ઉજવણીનો એક હિસ્સો જ છે, અને આ રીતે દરેક આપણે જે બિનવારસી પશુઓ છે એ પણ આપણી એક ફરજ, નૈતિક ફરજ સમજી અને આપણે તેની સારવાર કરાવવી જોઈએ. દર્શક મિત્રો, સાહેબે આપણને વાત કરી એ પ્રમાણે વર્લ્ડ વેટરનરી ડેની ઉજવણી કરવામાં આવે છે. દર એપ્રિલના છેલ્લા શનિવારે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વખતે 27મી એપ્રિલના રોજ ઉજવણી થઈ રહી છે. આપણે બધા આ દિવસે ખાસ પશુ પ્રત્યે ગંભીરતાથી વિચારીશું અને પશુને પ્રેમ કરીશું, કારણ કે પશુ સાથે પર્યાવરણ અને સમાજ જોડાયેલો છે અને તેમનાથી આપણી પણ તંદુરસ્તી જે છે એ જળવાઈ રહે છે. તો સાહેબ, તમે અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને ખાસ આ દિવસ કે જે પશુ, પ્રાણી, પક્ષી આ બધા સમૂહ માનવજાત સાથે સંકળાયેલા છે, ત્યારે આપણી તંદુરસ્તીની સાથે સાથે એમની પણ તંદુરસ્તી જરૂરી છે અને એમને હિસાબે સંપૂર્ણ
સમાજ સંપૂર્ણ સંસાર જે છે એ તંદુરસ્ત બની રહેશે. તો સાહેબ તમે અમારા દર્શક મિત્રોને ખૂબ સુંદર માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.